તો નમસ્કાર એન્ડ વેલકમ ટુ માતૃભાઈ પ્રેઝન્ટ્સ ટકેડી લાઈવ શો. પચાસ ગ્રામ 100 ગ્રામ તાળીઓ માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ જ્યાં બી તમને મજા આવે ત્યાં ખરેખર તાળીઓ પાડતા રહો. તો આજના આ એપિસોડમાં ખરેખર બહુ મજા આવવાની છે, કારણ કે હાસ્યની છોડો ઉડવાની એમ કહેતા હતા. એટલે ઘણા લોકો તો આગળ બેઠા બી નથી કહેતા કે છોડો ઉડે ને પલળી ના જવાય. અને અમે એક જગ્યાએ એકચ્યુઅલી એક લેક્ચર સાંભળવા અમને બોલાયા હતા બધા કોમેડિયનોને, પણ એ સાહેબે એટલું બધું આમ ઉડાડ્યું કે આગળ અમે બધા પલળી ગયા હતા. હવે અમારે છત્રીઓ લઈને બેસવું પડે. મેં કહ્યું નેક્સ્ટ ટાઈમ આપણે છત્રી લઈને જવું પડશે સર. કારણ કે થતું હોય ઘણી વખત સર. પણ રાઇટિંગની એક બહુ અલગ મજા છે સર. મેં પોતે બી શરૂઆતમાં બહુ સરસ મજાનો ટ્રાય કર્યો હતો કે જ્યારે ગલી બોય પિક્ચર રિલીઝ થયું ને ત્યારે મેં બી આમ પ્રયાસ કર્યો કે આપણે બી કંઈક લખવું જ જોઈએ. અને શા માટે ના લખીએ આપણે? મેં બી લખ્યું, પણ અમારા એ ટાઈમમાં છે ને ઓપન માઇક નથી થતા. ઓપન માઇક તમને ખ્યાલ છે? ઓપન માઇક એટલે એવું હોય કે એક આવી રીતે એક ઇવેન્ટ થાય, એની અંદર પોએટ્રી, સ્ટેન્ડઅપ અને બધી જ રીતના આર્ટિસ્ટ બધા એમાં પરફોર્મ કરે, મિક્સ. એ બધા થતા જ નતા. તો મેં કહું મારું કન્ટેન્ટ ટ્રાય ક્યાં કરું? તો હું પહોંચી ગયો સીધો ગામડામાં. મેં કહું આ બેસ્ટ ઓડિયન્સ ટ્રાય કરવા માટે, કારણ કે એ લોકો એકદમ નિર્દોષ હોય, વાંધો ના આવે એમ તમારે કઈ આજુબાજુ થાય તો. અને હું એવું સમજતો હતો ત્યાં પહોંચે ત્યારે કે ગલી બોય બધાએ જોયેલું જ છે, કારણ કે સુપર હિટ છે, નેશનલ એવોર્ડ વિનર બધું છે. હું ત્યાં પહોંચ્યો, પછી પેલા કે આપણે શરૂ કરીએ. મેં કહું આ શરૂ કરો ને, અમે તો આમ 5-6 હજાર માણસ. મેં કહું મજા આવી જશે. અને સૌથી પહેલા મને જ મૂક્યો. મને તમે છો લીડર, અમે તો તમને ઓળખીએ છીએ, આવી જાઓ તમે ચાલુ કરો. તો મેં કીધું કોમેડી કરવું એના પહેલા છે ને મેં પેલું ટ્રાય કર્યો, પેલું જે પીસ મેં લખ્યો હતો ને એ ટ્રાય કર્યો. મેં કહું આપણે અહીંયા ટ્રાય કરી નાખ્યા, કાંઈ ઓડિયન્સ મળી જતો અને ખબર બી પડશે ફીડબેક. એટલે મેં શરૂ કર્યું. મેં કહું તંબોરાનો તાર કરી, મંજીરાનો માર કરી, દિલનો વઘાર કરી, આંખોનો અચાર કરી, લાવીશું તમારી સમક્ષ વાતોનો ભંડાર કરી. અહીંયા તો તમે વાહ વાહ બોલ્યા ને સાહેબ. ત્યાં આગળ ગામમાં બધા આમ જોયા કરે. તો એક ભાઈ આ બાજુ ઊભા છે. મને કે આ જે ભાઈ તમે જે રજૂ કર્યું એને શું કહેવાય? હું એવું સમજતો કે બધા ગલી બાજુ જોયેલું છે. મેં માસુમીથી કીધું ગાના રેપ કહેવાય. આ પાછી બીજા 15 જણા ઉભા છે. મન કે મહિને કેટલા કરો? મેં કહું દર શનિ રવિ. અને લગન ગાળામાં તો દિવસે 4-4 કરી નાખું. હવે મને ખબર નથી એ લોકો શું સમજ્યા છે. મને એવું માર્યું એ લોકોએ. ત્યારથી આપણે નક્કી કર્યું કે આપણે આ વસ્તુ તો નથી લખવી, કારણ કે આપણી લાઈન બી નથી. એટલે બિલ એ લોકોએ ભર્યું હતું પછી છેલ્લે દવાખાનામાં. વાંધો નહીં કે તમારી ભૂલ થઈ ગઈ, અમારી બી ભૂલ થઈ છે, થાય કે વાંધો નહીં. પણ બહુ મજા આવે. મારા મિત્ર છે સુરજભાઈ, એ બી સરસ મજાની બુક લખી એમને. અને ખાસ કરી જીતુભાઈ છે અહીંયા, એમના પુત્ર અમિતભાઈ, બંને જણાએ ભેગા થઈને એક બુક લખી. પહેલા તો મેં પ્રશ્ન પૂછ્યો 2 જણને. મેં કહું એવું તો શું કર્યું તમારે 2 જણ ભેગા થવું પડે બુક લખવા? મને કે ના અમારે અલગ અલગનું બજેટ નતું એટલે ભેગું કરી એક બુક ને કાઢી નાખી. અડધું આમનું અડધું અમારું, એટલે ખર્ચો અડધો, બુક લોન્ચ બી અડધું. હા, એ બી માં એ લોકો બુક લોન્ચ રાખ્યું હતું. મેં કહું મજા આવશે બુક લોન્ચ અંતે ને. હું બારગામ હતો, સીધો ત્યાં પહોંચ્યો. મને કે તમારે તો આવવાનું જ છે. મેં કહું ઓબ્વિયસલી આપણે મિત્રોનું હોય ને બુક લોન્ચ પર આવવાનું. બુક લોન્ચ થઈ ગયું, ત્યાં બધા આર્જન બધા આવ્યા હતા, પતી ગયું. ભાઈ મને કે મને, અને હું છે ને એકચ્યુઅલી ફૂડી માણસ છું, જે લોકો ઓળખે મને ખબર છે. મને તો હવે ખબર પડી ગઈ કે સારું કંઈક તો દાવ છે અહીંયા, કે બુક લોન્ચ પછી કંઈક છે નહીં જમવા બમવાનું કંઈક. આ લોકો ચાવી નથી રાખવાની એવું કંઈક વિચારી હતું. એટલે હું મેસેજ કરતો હતો મારા ઘરે કે ભાઈ મારું જમવાનું મૂકી રાખજે, અહીંયા જમવાનું નથી. તો જે બુક લોન્ચ આ લોકો કરી હતી એમાં પબ્લિશર બી હતા, તો દૂરથી જોઈ ગયા. મને કે તમે કંઈક લખો છો? મેં કહ્યું જો હમણાં મેસેજ લખ્યો મારા વાઈફને કે અહીંયા જમવાનું નથી, રાખજે મારા માટે. એટલે શું છે પતાઈ ના દે એમ. મને ના 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 તમારા ચહેરા પરથી એના પરથી લાગે છે તમે કંઈક તો લખો છો. મેં હું લખું છું, ખરેખર સાચી વસ્તુ છે. હું સોસાયટીનો ખજાનચી છું, હિસાબ લખતો હોઉં છું. તમારે પબ્લિશ કરવો તો ક્યાંથી કહો? સૌથી વધારે ખર્ચો એમાં ગટરનો જ આવશે. આ સોસાયટીમાં તો એવું જ છે. પછી એ ભાઈ ફરીથી એ લોકો આમ પૂછ્યું જ નહીં મને કે ભાઈ આ ભાઈના બતાવવા જેવા નથી ભાઈ, કારણ કે લક્ષ્ય નહીં પણ જે લખ્યું છે પાવડાવશે મફતમાં. અને કેટલા લોકો સોસાયટીમાં ચેરમેન, સેક્રેટરી જેવા હોદ્દા પર છે. તમે શું બન્યા છો? તમે સેક્રેટરી છો ને? નોર્મલી પહેલા હું એવું છું ચેરમેન એટલે બધું જ આમ કામ કરે, સેક્રેટરી ખજાની તો ખાલી ઓકે ભાઈ કરે. પછી ખબર પડી સેક્રેટરી પર સૌથી વધારે લોડ હોય છે. ત્યારથી મેં એ બનવાનું બંધ જ નાખ્યું. આપણે એ તો બનવું જ નથી. અને બહુ આમ ગજબનું વસ્તુ, કારણ કે એક તો તમારું પ્રેશર સૌથી પહેલું શું હોય, દર મહિને એક જ વસ્તુની ચાલતું હોય તો મેન્ટેનન્સ બાકી છે. તો સોસાયટીમાં ખરેખર એ જ હોય, દર મહિને પેલા લોકો મારા આટલું મેન્ટેનન્સ બાકી, ના તેન બધી ચર્ચાઓ થાય, પ્લાન થાય, એક્શન થાય. કઈ એક્શન કોઈ ના આવતું, ઝીરો હોય. અમારે બી ચર્ચાઓ જોરદાર થાય. આ વખતે નવરાત્રીમાં આમિર ખાન બધાને બોલી મજા આવી જાય, લોકો આપણા પૈસા વગર છેલ્લે કશું ના થાય.
અને અમુક લોકો સ્પેશિયલ કમિટી બનાવી દેવા છે કયા ગરબા વગાડવા, એની સ્પેશિયલ અલગ કમિટી. પૈસા ઉઘરાવો તો ઠીક છે, નાસ્તાની અલગ કમિટી, બીજું ટ્રેડિશનલની અલગ કમિટી, બધું લાઇટિંગ બાઇટિંગ કરે એની અલગ કમાની. છેલ્લે ભાઈ જયારે ગરબા ચાલુ થયો ને પહેલા દિવસે ત્યારે લોકો એ જૂના ગરબા લઈ જાય, લે કચુકો લે. તમે લોકો આ 10 વર્ષ સુધી કરો છો શું? તો તમે કરો, છેલ્લે વાગે જ કે ભાઈ લે કચુકો લે, એ જ જૂના ગરબા વાગતા હોય. મેં કહું છોડ દો. અને થોડી વાર ગ્રુપમાં ચાલુ થાય આજે શું નાસ્તો છે. એટલે અમારા જેવા પણ લોકો આમ જોઈ રાખી બેઠા ભાઈ તો ખબર જ હશે નાસ્તાનું. મને પૂછે પણ અમે મને કીધું તમારે કોઈ કહેવા નહીં નાસ્તો શું છે. નહીં તો શું લોકો બપોરનું ખાય નહીં, હાજે બી ખાઈને સીધા નાસ્તામાં આવી જાય પછી. અને નાસ્તા ખૂટી પડે તો ભાઈ જવાબદારી બી પાછી નાસ્તા કમિટી નહીં આવે. એટલે અમે કહીએ બી નહીં, પણ થોડી વાર તો ખબર પડી જાય કારણ કે જેવા 12 વાગે તરત નાસ્તો આવે અને દેખાઈ જાય. બધા લોકો ગરબા કરવાનું બંધ કરી નાસ્તામાં આવી જાય. મેન્ટેનન્સ સર બાકી હું મારી જૂની સોસાયટીમાં સેક્રેટરી હતો તો બહુ આમ સખત કારણ કે તો તમે 3 રોલ નિભાવતા હો. સોસાયટીમાં તમારું એક્ટિવિટીમાં બધું તમારે કરવાનું, તમે પ્રોફેશનલ લાઈફની અંદર જોબ કરતા હો એની અંદર તમારો રોલ હોય છે, અને પ્લસ તમે આવી રીતના એક્ટિવિટી કરતા હો એઝ એ આર્ટિસ્ટ. 3 રોલ નિભાવતા હોય એટલે તમારે શું છે કે નોર્મલી બહુ પ્રેશરમાં હોય, ચારે બાજુ ફરતા હોય, કામ બી કરતા હોય. સોસાયટીમાં એક વખત નીકળે, મારે સરસ મજાની ઓફિસમાં મિટિંગ હતી કે ભાઈ આ તો બહુ મોટી ડીલ કરવાની છે. હું જેવો નીકળ્યો સોસાયટીમાંથી તો એક બેને બોલાયા મને કે ભાઈ જુવાન પેલું યાર ટોયલેટમાં બેગ મારે છે. એક્ઝેક્ટલી તમારે તો આવું ગમે મારે અત્યારે આ જવાનું, મારે આવું જોવાનું. મને કઈ જોતા તો જાઓ ખાલી. હું જોવા જેવું છે. અને એના પછી મેં નવરાત્રીમાં નક્કી બી કર્યા કે હવે નાસ્તો જે લાવો ને એવા લાવો કે બીજા દાડે તકલીફ ના પડે. સાત્વિક નાસ્તા કરી નાખ્યા છે. લસણ ચટણી તો બિલકુલ નથી. આ મળતી જ નથી ચટણી, ના પાડી દીધી. એ બધું પછી જેવો બહાર નીકળે અને આ બહુ ફાયદો સર. સોસાયટીમાં રહેતા હોય તમે મતલબ રો હાઉસ ટાઈપનું અને ફ્લેટમાં રહેતો છે હું ક્યારે બહાર જતો કોઈ ખબર જ ના પડે કારણ કે ફ્લેટ સિસ્ટમ છે, લિફ્ટમાં આવ્યા પાર્કિંગમાં જઈને જતા રહે. પછી સોસાયટીમાં બહાર નીકળે તો ખબર પડે કે ભાઈ કોણ કોણ ગયું કોણ આવ્યું. અમારે તો સીસીટીવી કેમેરા હતા જ નહીં સર. અમુક વડીલો હતા એ લોકો બેઠેલા છે બારીઓમાં ગમત. કઈ પૂછો તમે પૂછે ભાઈ રમેશભાઈ ગયા કાકા, એટલે હા હમણાં જ ગયા, 2 મિનિટ થઈ 4 રસ્તા પહોંચ્યા છે. એ બધું જ ખબર હોય છે. અમે નખાય નતા કેમેરા છે અને તોય ચોર પકડાતા હતા. લોકો આવતા બી આ સોસાયટી ભૂલથી બી ના છે તો ચોર લોકોએ નક્કી કરી દીધું આ સોસાયટી ભૂલથી બી ચોરી કરવા જતો નહીં છે, એ લૂંટી લેશે એ લોકો. અને બહુ શેર થોડો આગળ ગયો તો એક કાકા દૂરથી ચાલતા આવતા હતા. મેં કહું કાકા વળી જાય એકદમ એટલું ધીમું ચાલે ને આપણને ટેન્શન જોઈએ. મેં કહું ક્યારે 2027 આવશે શું હવે? એટલે હું દોડીને સીધો ક્યાં જતો રહ્યો. કાકા બોલો શું છે? મને 200 રૂપિયા કાઢીને આપી દે. હું પગે લાગ્યો. મેં કહું બર્થડે ના છે. મેં કહું આશીર્વાદ આપો બર્થડે ના. અરે બર્થડે ના નથી, મેન્ટેનન્સ છે, મેન્ટેનન્સ. કાકા અહીંના રસ્તામાં મેન્ટેનન્સ આપો. ગેર વખતે ઘેર આવ્યા તો પણ જમવામાં મજા નથી આવી એટલે મેં કીધું રસ્તામાં પતાવું. લોકો ઘેર જમવા બી જાય, જમી જાય. કાકા મારા કાકા હવાના નીકળે હાજી ઘેર પહોંચે. લોકો ઓધાવો જ કાકા ગયા કે મેન્ટેનન્સ ભરવા તો કે કેડી ભાઈ ત્યાં જશે. મેં કાકા મેન્ટેનન્સ 400 રૂપિયા, તમે 200 આપે, બાકીના પછી હપ્તે આપીશું. મેં કાકા આપવા માટે તમે રહેશો ખરા ને? કારણ કે એ ટેન્શન થાય કારણ કે પછી બિલમાં ખબર પડી કે કોઈ છે જ નહીં, મેન્ટેનન્સની જવાબદારી કોઈ લીધી જ નથી. અને તકલીફ પડી જાય એ બધી વસ્તુઓ. एक शायर है बहुत सरस मजा में कि मंजिलें उन्हीं को मिलती है जिन्हें ग्राउंड फ्लोर नहीं मिलता. મારી ઓફિસ 15માં માળે, મારું ઘર 13માં માળે. પછી મને એવું લાગ્યું બોસ આપણે હવે આ વધી ગયો જવાનું આવી ગયો, આપણે તો હાઈટ વધી ગઈ. ફાઇનલી આઈ ગ્રો અપ. સોસાયટીમાં જેમ જેમ ખબર પડી કે હું નવા રહેવા ગયો તો મારા વાઈફ મને કીધું કે મદદ કરો. મેં કીધું તો રોજ કરીએ છીએ. મને કે કચરા પોતા સિવાય બી બીજી મદદ હોય. મેં કીધું શું કરવાનું છે? મને કે આ કપડાં સૂકવી દો. હવે નવું હોય નવા 13th ફ્લોર ઉપર જબરજસ્ત જેવી બારી ખોલી ને પવન જોરદાર સુસવાડે હોય તો અંદર આવ્યો. મેં કપડું લઈને અંદર આમ લઈ ગયો ને ત્યાં સુધી હુકાઈ ગયું પાછું. મેં બીજું લીધું. મને એમ તો કહે બધા હુકાયેલા જ હશે. મેં પૂછ્યું ભાઈ આપણા હુકાયેલા કપડા કેમ આવ્યું? ના ભીના હતા તો એકદમ કપડા હુકાય. મારા ભાઈ માને નહીં પાછા. મેં કહું કાલે તું ટ્રાય કરજે. બીજા દિવસે એમને લઈને ટ્રાય કર્યો. જેવું કપડું લઈ જાય બારી આગળ તરત હુકાઈ જાય પવનથી. એટલો બધો સુસવાટા મારતો પવન આવે. આ તો તકલીફ વાળું કામ છે. અને તકલીફ એટલે પડી કે લોકોને ધીમે ધીમે સોસાયટી ખબર પડી કે અહીંયા કપડા જલ્દી સુકાય છે. હવા 9 વાગ્યાથી 11 વાગે મારા ફ્લોર પર મેળો ભરાય. ડોલો લઈને આવ્યા હોય લોકો અલગ અલગ. અને આવે નું વાંધો નહીં પાછા ચા નાસ્તો કરી જાય પાછા.
અને નીચે જે નેમ પ્લેટ લખ્યું ને સોસાયટીમાં સર, કમલેશ દરજી 13th ફ્લોર 305 રાખ્યું હતું એ લોકોએ, કપડા સુકવવાનો ફ્લોર બારોબાર ચેન્જ કરી નાખ્યું, ત્યાં જ જવાય કે કપડા. અરે ખરેખર તકલીફ. નવરાત્રીમાં એક વખતે અમારા બધા શો બધા હોય, સોસાયટીની જવાબદારી હોય, બહારના શો બી મેનેજ કરવાના. ઘણી વખત એ લોકો ચાલુમાં બોલ્યા કે નવરાત્રીમાં ખાલી 2 મિનિટ બોલી જ જતા રહેજો. હું તો કેવું બોલું, અને બોલાવ ક્યારે ખબર નાસ્તાના ટાઈમે કોઈ સાંભળતો તાળી ના આપે, એક કામ કરો એટલું કહી દો ખાલી કે ડીશો કચરા પેટી ફેંકજો. હવે એ સૂચના આપવા માટે મને ત્યાં બોલાવે. એક વખત અહીંનો મ્યુઝિકલ પ્રોગ્રામ હતો, મને ગિટાર વાળો મને શું કે ખબર, આ ગિટાર રાખજો ને કે તમને વાંધો ન હતો, ગિટાર તમારે ઘેર રાખજો, પરમ દાલ લેતો જઈશ. જેવો સોસાયટી ગિટાર લઈને પૂછ્યો રાતના 2-2:30 વાગે નવરાત્રી પછી બધા બેઠા મને કહો કેવી ખબર નહીં તમે કોમેડી કરતા જોડે જોડે ગિટારે વગાડો છો. મેં કહ્યું જો ભાઈ કોઈ કહેતો નહીં, પણ સોસાયટી ગિટાર નહીં વગાડવાના 15,000 નક્કી કર્યા ભાઈ જોડે. એ કે એ કઈ તમે કોઈ આવી રીતના એક વખત લાવ્યો તો તાર તૂટી ગયો તો મેં કીધું હાથી દો, આમ હરકો કરી દો. હરકો કઈ ચેક કરતો હતો તો આજુબાજુના બધા લોકો આયા, મને કે ભાઈ જબરું વગાડવા તમે તો, કારણ કે 2-2:30 વાગે હું કરતો હતો. બધા આયા મને બહુ જબરું કરો કે ભાઈ તમે આ કામ કરો, તમારું ટેલેન્ટ જોરદાર છે, તમારે અહીંયા નહીં, તમે દિલ્હી જાઓ, કલકત્તા જાઓ. અરે હું તો કહું તમે યુએસ જાઓ, યુકે જાઓ, કેનેડા જાઓ, પણ અહીંથી જાઓ. પછી નહીં જવાના બહાને લોકોએ નક્કી કર્યા કે અમે તમને 15,000 આપીશું પણ તમારે કઈ વગાડવાનું નહીં. આ ખરેખર તકલીફ. તમે જેમ કીધું મેડમ ગાઈડના પાછળ મને મારું બીજું એક ટેબલ જોઈએ એના પછી હું આમાં બેસી શકું. મારી આપણે આ લોકોએ ખબર નહીં સ્ટેજ કે એના માટે જ બનાવ્યું તો સમજી નહીં કે ભાઈ કેડીભાઈ નું જતું થોડું ઊંચું જોઈએ છે, કારણ કે એમના સ્ટેજ પર ચડાવવા માટે બી જોઈએ. અને આવું બધું હોય ત્યારે મેડમ સૂચનાઓ લોકો સલાહ બહુ આપે છે. બહુ મારા પર 150 થી વધારે એક્સપેરિમેન્ટ થયા છે હાઈટ વધારવા માટે. 150 થી વધારે બધા ફેલ એક્સપેરિમેન્ટ. અરે બરાબર છેલ્લે ભાઈ મેં ગૂગલનો સવાલ કર્યો, મેં ગૂગલની અંદર હું કંઈક કરી જવું. બાકીના આખા 150 કરવા જઈએ તો 4 દાડા થશે. અને જે લોકોની જાણવાની ઈચ્છા બધા કહેજો કે કયા કયા મેં કર્યા છે. એક વખત તો અમે પિક્ચર જોવા બેઠા હતા, બહુ મજાનું સની દેઓલનું પિક્ચર ચાલતું, ઘાયલ પિક્ચર ચાલતું ખબર એમાં ખબર સની દેઓલને આમ લટકાઈને મારે છે ને આ બધું બોલાવડાવે બધું કરાવડાવે. વાંધો નહીં ખબર નહીં સુધી મને તો પપ્પા ગાડી બેઠો ફટાફટ મને પોલીસ સ્ટેશન લઈ ગયા. તો એ ઘાયલ પિક્ચર જોતા હતા, ખબર નહીં એમાં શું વિચાર્યો, મને ગાડી બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. મને કે આમને લટકાઈ રાખો, સવારે લઈ જઈશું. આવું કેવો અખતરો, લટકાઈ રાખો. એટલે અમે જોયું છે ને પિક્ચરમાં પેલા લટકાવે છે એનાથી કદાચ હાઈટ વધી જશે. એ લોકો કહેવાનું ભૂલી ગયા કે આમને મારતા નહીં. સવારે મને 500 પેલા એમ્બ્યુલન્સમાં ઘેર લઈ ગયા હતા. ગયા હતા તો ગાડીમાં મજાથી જતા. મેં હવે ખતરા થયા સર શું કરું. ગૂગલનો સહારો લીધો સર. ગૂગલની અંદર મેં આમ ખાલી સર્ચ કર્યું હાઉ ટુ ઇન્ક્રીઝ હાઈટ. તમે બધા બી ટાઈપ કરી શકો, અત્યારે ના કરતા પછી કરજો. એમાં પહેલું આવ્યું બેલેન્સ ડાયટ. એટલે મારા ઘરવાળે બેલેન્સ ડાયટ ચાલુ કર્યો. હવે એક થાળી જગ્યાએ 2 થાળી આપવાનું ચાલુ કરે. 2 થાળી ભરીને આમાં તો પણ મારું બોડી વધી જશે. હાઈટ તો ઠીક છે, મને કે બેલેન્સ ડાયટ આને જ કહેવાય. તો કોઈ કીધું આના ના કહેવાય બેલેન્સ ડાયટ. એમના કેડીભાઈ આમ ઊભા રાખવાના અને થાળી હાથમાં લેવાય, બેલેન્સ રાખી છે કે નહીં, અને પછી જમવાનું એમને ઊભા. એના બેલેન્સ ડાયટ કહેવાય. સખત બધા એક્સપેરિમેન્ટ મારા પર થયેલા છે. પણ છેલ્લે સરસ મજાની વાત કરું કે મારા પર એક એક્સપેરિમેન્ટ એવો થયો કે મને ભૈયા તમને કે તમે આ જે દાઢીને બધું રાખો છો ને એને તમે વ્હાઇટ કરવા, એનાથી તમે મેચ્યોર લાગજો, બચ્ચા જેવા નહીં લાગો, એમ મેચ્યોર. આ વસ્તુ સારી છે અને માનવા જેવું છે. હું સલૂનમાં ગયો તો મને એના ખુરશી પર પાટી મૂકીને બેહાડી દો. મને કે બેટા બેસી જા, આ ઉંમરમાં દાઢી સારી નહીં. એટલે મેં પપ્પા જેવું દાઢી હું તું. મને કે શું કરવાનું છે? મેં કહ્યું શું કરવાનું, તું આને બધું સફેદ કરી દે, કલમ બલમ ને આવું દાઢી. મને કે સાહેબ જીવનમાં પહેલી વખત એવું કસ્ટમર જોયું અહીંયા થોડું કરાવવા છે, બાકી બધા અહીંયા કાળું કરવા આવે છે. હું ઉતર ભાઈ મને ચોકલેટ આપી, મને કે બાબા ફરીથી આવજો હો ભાઈ, દીવાન નહીં, બીક લાગે મમ્મીને લેતો આવજે. બહુ સખત ક્લાસ કરે છે અને 4 બાજુ અમારે લેવાથી જ. સોસાયટીમાં અમારું કોઈ ગ્રુપ નથી. હું કોઈ એક ગ્રુપમાં જાઉં ને મને કે તમે તો નાના છો તો પેલા ગ્રુપમાં જાઉં, પેલા કહે તું મોટો છે તો પેલા ગ્રુપમાં, ક્યાંય નહીં. છેલ્લે ભાઈ અમારે જેવા ઉભા હોય ત્યાં આગળ ઉભો રહ્યો, મને તરત પેલો સોની નોટ કાઢીએ કરે. મને કે આમના માટે મસાલો, આમના માટે પાન, આમના માટે બીડી, આમના માટે સિગરેટ, આમના માટે તમાકુ, જે વધારે ચોકલેટ લઈ લેજે. આ ટોળા ટપ્પાના કામ કરવાના ને એવા આપવા માંડે. પણ આજકાલ એક બહુ સરસ મજાનો ટોપિક ચાલી રહ્યો છે, ધ્યાન ધરવું બહુ જરૂરી છે જીવનમાં. સાયન્સ એકદમ ધ્યાન અટકા નથી ધરવાનું, બોલી શકો છો. અને ધ્યાનના ફાયદા આ તે ક્યાં કોણ કેટલું ધ્યાન ધરવું, જબરજસ્ત કેવા વિડીયો ચાલુ થયું.
મારું બાજુનું કાકા છે, મેં એમને કીધું કાકા યોગ બોગ કરજો ને, અહીં તો શ્વાસ લેવાનું બધું શીખવાડ્યું. યોગ ડે આવવાનો છે ને, ગઈ વર્ષે આ એક્સપેરિમેન્ટ કર્યો હતો અને મેં શીખવાડી. હું તો હું મારું કામ કરવા માંડ્યો એટલે જોયું તો કાકા ઘરમાં જોરથી અવાજ આવ્યો થબાક દઈ. હું જોયું તો કાકી નીચે પડ્યા હતા. હું કાકા ફટાફટ દવાખાને. મેં બાપા શું કર્યું તમે શીખવાડ્યું નહીં યોગ કઈ ના કરવાના? મને કે હું શીખવાડ્યું ને કે શ્વાસ અંદર લેવાનો એ પહેલા એને ચાલુ કરી નાખ્યું. મારું હા પટી જ નથી, બહાર કાઢવાનું ભૂલી ગઈ. એટલે આપણે બહુ સરસ મજાનું ધ્યાન ધરજો ત્યારે બી ધરો યોગના પેલા એમાં. અને હું કોઈ પણ પોલિટિકલ જોબ નથી કરતો કારણ કે આનાથી બબાલ એવું થાય છે. હમણાં હું સેન્ટ્રલ જેલમાં ગયો હતો ને તો મને એક સ્પેશિયલ સેલ બતાવ્યો. આ સેલ કેવું આવે, અલગ પ્રકારની છે. આમ ચારે બાજુ આવું ગ્રે કલરનું કાપડ બાપડ, ઉપર આવી એક સ્પોટલાઇટ હતી, એમને કશું જ નહીં. મેં કહું આ જેલ આવી છે એના માટે. મને ક્યાં સ્ટેન્ડઅપ કોમેડી કઈ બોલ કરે ને પકડાય ને એમને અમે આમાં રાખીએ. એમની ફીલ મળે અંદર આમ તમે સ્ટેન્ડઅપ તો સેટ કરી રહ્યા છે. ત્યારથી મેં તો પોલિટિકલ બોલવાનું જ બંધ કરી નાખ્યું. ભૂલથી બી પકડે તો આપણે ટેન્શન નહીં. અત્યારે ઓળખાણ બી કરી નાખી છે, પકડે તો 2 કલાક પર છોડી દેશે આપણને, એવું ગોઠવણી કરી. કારણ કે એક વકીલ છે ઓળખીતા અમારા. પણ હું કોઈ પોલિટિકલ પાર્ટીમાં નથી માનતો. હું એવું ઈચ્છું છું કે આ દેશમાં ફક્ત 2 જ પાર્ટીઓ હોવી જોઈએ. તમે લોકો બી એગ્રી કરશો જ બરાબર? પહેલી પાર્ટી હોય શનિવારની રાત્રે અને બીજી પાર્ટી હોય રવિવારની રાત્રે. So thank you very much for enjoying me from this KD Live. Nothing was the KD Live show ની અંદર.